તો મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક વખત જૂનાગઢથી 125 જેટલા જોગી બાવાઓની જમાત ફરતા ફરતા પાટણમાં આવે છે અને ત્યાં પાટણમાં જ ધૂણી ધખાવે છે। જોગી બાવાઓ જે જગ્યા પર રહ્યા એની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા અને એ ઝૂંપડામાં તખલી નામની એક દેવી પૂજક રહેતી હતી। તે દાંતણ વેચતી અને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતી। તેને 3 બાળકો હતા અને ગરીબી પણ આટો મારી ગયેલી। આ તખલી સાધુઓને રોજ દાંતણ આપતી। પછી તો લગભગ એકાદ મહિનો રહ્યા પછી શિવરાત્રી નજીક આવતા જોગી બાવાઓ ત્યાંથી નીકળવાની તૈયારી કરતા હતા। ત્યારે તખલીને મનમાં થયું કે 1 મહિનો મેં દાંતણ આપ્યા છે તો લાવને આજે જોગીને મળી લઉં। જતા જતા જોગી મને કંઈક આપી જાય તો મારો બેડો પાર થઈ જાય। આમ વિચારી તે અખાડામાં આવી અને અખાડામાં એક સુખનાથ જોગી હતા। તેમની પાસે જાય છે અને જોગી તખલીને જોડીમાંથી એક લાકડાનો ફળીદો કાઢીને આપે છે અને કહે છે, હે દીકરી તખલી, આને તું લાકડાનો ફળીદો ના સમજતી। આ જોગીની સિકોતર હું તને આપું છું। કાલે સાતમે ઘરના પાણિયારે સવાશેર ઝાર લઈને કંકુનો ચાંદલો કરીને માની સ્થાપના કરજે અને આની સેવા પૂજા કરજે। પાટણ પરગણામાં જ નહીં પણ આખા ગુજરાતમાં તખલી દેવી પૂજકની સિકોતર તરીકે ડંકો ન વગાડું તો જાણજે આ જોગીડો જૂઠો હતો। પછી તો તખલી ઘરે આવી અને બીજે દિવસે સવારે માની સ્થાપના કરી અને આ જોગીની સિકોતર તે દિવસે આ દેવી પૂજકના ઘરે બેઠા। પછી તો તખલી માતાજી સામે બેસીને અરજ કરે છે કે હે માં, આ દાંતણ વેચીને 2 ટંકનું ખાવાનું પણ પૂરું થતું નથી, માટે રોજી રોટીનો કંઈક ઉપાય બતાવ માં। અને તખલીનો પોકાર સાંભળીને લાકડાને ફળીદામાંથી અવાજ આવ્યો, હે દીકરી તખલી, તું ગભરાઈશ નહીં બેટા, હું જોગીની સિકોતર તારી વારે આવી છું। હે દીકરી, આજથી 15 દિવસ પછી પાટણમાં મેળો ભરાવાનો છે, તેમાં તું હાટડી નાખીને એમાં રમકડા અને વીંટીનો વેપાર કરજે। પછી તખલી બોલી, હે માં, મારી પાસે તો રમકડા અને આ તાંબા પિત્તળની વીંટીઓ ખરીદવાના પૈસા ક્યાંથી હોય? માં બોલ્યા, હે તખલી, કાલે સવારે મારા લાકડાના ફળીદાની આગળ થોડા પૈસા હશે, એનાથી તું રમકડા અને વીંટી ખરીદી લેજે। પછી તો પાટણમાં મેળો ભરાયેલો અને માં સિકોતરના કહ્યા પ્રમાણે ત્યાં તખલી રમકડાની અને વીંટીની હાટડી કરે છે। તે સમયે બાજુના ચંદ્રુમાણા ગામમાં વીરો અને વસો 2 રબારી ભાઈઓ રહેતા હતા। વીરાને એક દીકરી હતી, તે આ મેળામાં આવે છે અને તખલીની હાટડી પાસેથી નીકળે છે। એવામાં દીકરીને વીંટી ગમી જાય છે। દીકરી તખલીને કહે છે કે આ વીંટી અને રમકડા મને આપી દે, સામે હું તમને પૈસાને બદલે ચોખ્ખા ઘીનો તપેલી ભરીને શીરો આપું। તખલીને થયું કે આમે મારા દીકરાઓ ભૂખ્યા છે તો પૈસા ન મળે તો કઈ નહીં, શીરો મળી જાય તો એમનું પેટ ભરાશે। તખલીએ કહ્યું કે ભલે બેન, લઈ જાઓ। પછી રબારીની દીકરી શીરો તો લાવી પણ તપેલીમાં પહેલા ભેંસનું છાણ ભર્યું અને ઉપર શીરાનું થર બનાવ્યું અને તખલીને આપીને રમકડા અને વીંટી લઈને નીકળી ગઈ। પછી તો સાંજ પડે છે અને સાંજે જમતી વખતે તખલી તપેલીમાં હાથ નાખે ત્યાં તો તખલી સમજી ગઈ કે આ તો છાણ છે, રબારીની દીકરી મને છેતરી ગઈ। પછી તો તખલી માં સિકોતરના મઢમાં જાય છે અને